વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે। ત્યારે આજે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા, જ્યાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી હતી। બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માંગ કરાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે વધુ એક સ્વામીની પાપ લીલા સામે આવી છે, જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો। ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તોએ છાજિયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સાથે ટ્રસ્ટીઓને આવેદનપત્ર પાઠવી લંપટ સાધુઓને હટાવવાની માંગ સાથે 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। અને આ વંઠેલ બાવા પેધી ગયા છે, બહુ ખરાબ કૃત્યો કરે છે। રોજ એક આતરા કાંઈકનું કાંઈક પેપરમાં સ્કેન્ડલ આવ્યું જ હોય તો આને આંકી કાઢવા જ પડશે। એના માટે અમે એનો એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ લોકોને થોડીક આમ ઓલી થાય તો જો હજી સુધરી જાય તો અમને કાંઈ વાંધો નથી, પણ આ લોકોને નહીં સુધરે તો અમે ધોત્યા ખેંચીને ભગાવશું। આમાં હજારેક હરિભક્તો છે, બધા જુદા જુદા પ્રદેશના જુદા જુદા ગામડાના આવ્યા છે, સુરતથી આવ્યા છે, ગામડેથી આવ્યા છે અને આજુબાજુના તમામ ગામડાના લોકો અહીંયા પધાર્યા છે। અમારી એક જ તે કે આ વંઠેલ બાવાને અહીંથી કાઢવા છે। અમારા સંપ્રદાયમાંથી સંપ્રદાય બદનામ કરી રહ્યા છે, રોડ પર અમે નીકળી નથી શકતા આ લોકોના હિસાબે। ઓકે।